જ્યારે રાખડી માત્ર હાથ પર નહીં, સંબંધો પર બંધાઈ. રક્ષાબંધન માત્ર ભાઈના હાથ પર રાખડી બાંધવાનો તહેવાર નથી. આ તો વિશ્વાસ, સુરક્ષા અને સંબંધોની જવાબદારીનો તહેવાર છે. જ્યારે એક બહેન પોતાના ભાઈના કાંડે રાખડી બાંધે છે, ત્યારે એ માત્ર એક દોરો નથી બાંધતી. એ પોતાના ભાઈ પાસે સુરક્ષા, સ્નેહ અને સાથનું વચન માંગે છે. રાધનપુરમાં આ જ ભાવનાની એક સુંદર સામાજિક સંદેશ સાથે જીવંત કરવામાં આવી. રોટરી ક્લબ ઓફ રાધનપુર, ભારત વિકાસ પરિષદ, રોટરી વિમેન વિંગ અને ભારત વિકાસ પરિષદ મહિલા પાંખ દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ભાઈઓ અને બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. સામાન્ય રીતે આપણે પોલીસને વર્દીમાં જોઈએ છીએ. હાથમાં કાયદાની જવાબદારી અને ખભા પર સમાજની સુરક્ષાનું ભારણ હોય છે. પરંતુ આજે એ જ પોલીસ ભાઈઓના કાંડા પર જ્યારે રાખડી બંધાઈ, ત્યારે વર્દીની પાછળનો એક ભાઈ, એક બહેન અને એક લાગણીસભર માનવી પણ જોવા મળ્યો. પોલીસ આપણા સમાજની સુરક્ષા માટે તહેવાર હોય કે મુશ્કેલીનો સમય હંમેશા ફરજ પર ઊભી રહે છે. અને રોટરી ક્લબ તથા ભારત વિકાસ પરિષદ જેવી સામાજિક સંસ્થાઓ સમાજમાં સેવા, સહકાર અને ભાઈચારાની ભાવના મજબૂત કરવાનું કાર્ય કરે છે. આ બંને જ્યારે સાથે આવે છે, ત્યારે માત્ર એક કાર્યક્રમ નથી બનતો, પરંતુ સમાજ અને પોલીસ વચ્ચે વિશ્વાસનો એક મજબૂત સેતુ બને છે. રાખડીનો આ નાનો દોરો જાણે કહી રહ્યો હતો, સુરક્ષા માત્ર પોલીસની જવાબદારી નથી, સમાજનો સહકાર પણ એટલો જ જરૂરી છે. અને કદાચ રક્ષાબંધનનો સૌથી સુંદર અર્થ પણ આ જ છે. ભાઈ બહેનને સુરક્ષાનું વચન આપે, પણ સમાજ એકબીજાની સુરક્ષાની જવાબદારી સ્વીકારે, ત્યારે જ સાચા અર્થમાં બંધુત્વનું નિર્માણ થાય. રાધનપુર પોલીસ સ્ટેશનમાં યોજાયેલી આ ઉજવણી એ જ સંદેશ આપી ગઈ કે પોલીસ અને સમાજ સાથે હોય તો સુરક્ષા પણ મજબૂત બને અને સંબંધો પણ. રક્ષાબંધનના આ પવિત્ર પર્વે બંધાયેલા રાખડીના દોરાએ આજે માત્ર કાંડા નહીં, હૃદયોને જોડ્યા છે.